રામ રામ ભાઈ, જય માતાજી મિત્રો. કાઠિયાવાડી ટૂરના બીજા ભાગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. અને ભાઈ આપણે જામનગર સિટી જોઈ શકો છો તમે. રાતે આપણે જામનગરમાં આવ્યા હતા અને આ ગેસ્ટ હાઉસ છે આકાશ ના રાધિકા ગેસ્ટ હાઉસમાં આપણે રહ્યા રૂમ રાખીને એસી વાળું રૂમ રાખ્યું હતું. શું કેવું, મજા આવી ગઈ ઊંઘવાની? મજા આવી ગઈ ભાઈ. ભાઈ ડોક્ટર અમારે તૈયાર થઈ ગયા મસ્ત મજા હારગઢીઓને બધા મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈને તૈયાર બેઠા છે. બસ હું છેલ્લે નવાનું બાકી હતું એટલે હું મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. અને હવે આપણે જો રવાના થવાનું દ્વારકા. ભાઈ દ્વારકા નગરી વાળાની આપણે હવે રવાના થવાનું છે. વધી કેટલા કિલોમીટર થાય? 150. બસ ભાઈ 150 કિલોમીટર થાય છે. વધી સીધું દ્વારકા જવાનું છે. શું કહું ભાઈ? હા બસ બ્લોગમાં બનાવી રહેજો, જબરજસ્ત મજા આવશે. હવે અમારા બધા ઠેલા પેલા બિસ્તરા પોટલા લઈ લીધા છે. તમે જોયું કપે વાજાય પાછા બધા બિસ્તરા પોટલા ઠેલા લઈ અને ડોક્ટર બધા જુઓ ઠેલા પેલા લઈને હવે ત્યાં ગાડી ઊભી જ છે. તમે જોઈ શકો છો. હવે જુઓ આપણે આટલી આવતી પછી હવે ગાડી બેવું હતી, ચા પીતો નથી તો ફોમે લાગે તો ફોમે પીશે ને કે પછી તો આગળ સારી જગ્યાએ મસ્ત મજાનો ચા પીશે. તમે બ્લોગ પર બનાવી રહેજો, જોઈએ આગળ શું થાય. તો ભાઈ બધા બિસ્તરા પોટલા અમારા કહેવાય ઠેલા પેલા બધા ભરી મજાથી ગાડી અને બસ હવે નીકળવું છે દ્વારકા બાજુ. તો ભાઈ આ લગભગ 8:30 વાગ્યા છે અને અમે બધા ગાડી પીરા છીએ. જેમ કે ચા પીતો નતો એટલે હવે આયા છે ચા પીવા. જો બધા પરત આવીને ગોમમાં કંપાળી. તો ભાઈ કંપાળી આયા છે અને ભાઈ તમે લગભગ સૌરાષ્ટ્રના ક્રિએટરને ઓળખતા જશો. ભરત આહિર છે, થાર વાળા ભાઈ છે અને હમણાં બંગલો જ બનાવ્યો છે. બંગલો બનાવ્યો છે ભાઈ એના ગામમાં આવ્યા છે અને હવે ચા પીવી છે. ચા પીને પછી આગળ નીકળવાનું છે દ્વારકા. ભાઈ એક વાત છે કે ભાઈ આ બાજુ લગભગ રિલાયન્સ ની કંપની છે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી. મતલબ અમે ચા પીવા માટે ઉભા રહ્યા હતા હોય અમે. અને ભાઈ એટલી કંપની જેટલી મોટી છે વિચાર કરો. અમે લગભગ 10-15 મિનિટથી જોવો છો કોઈ બધો જાતનો અવાજ જોવે છે. જો આ બસ જાય, ગાડીઓ બસ બાઇક ગજબની ભાઈ બસો ગાડી જુઓ ખાલી તમે. આ જુઓ આ બધા અંદર કામ કરવાવાળા માણસો છે. એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા છે ને બધા માણસો જોઈએ. સવાર મહિનો જોબનો ટાઈમ થાય ને એટલે તમે જુઓ ખાલી. તમે વિચાર કરો આટલી પબ્લિક ને જાય છે તો કંપની કેટલી મોટી છે. તો ભાઈ મસ્ત મજાના જુઓ ગોટા અને બસ ચા આવે છે. હવે આ ગોટા ખાઈને નીકળું છું દ્વારકા. જો ચા આવી છે જુઓ તમે. ભાઈ આ છે દુનિયાની સૌથી મોટી લાર્જેસ્ટ એટલે કે સૌથી મોટી કંપની રિલાયન્સ અને એ પણ સેફટી વાળી ઇન્ડસ્ટ્રી. કાઠિયાવાડ વાળાને પંખા કેટલા મોટા મોટા લગાયા ભાડા તો ખરી. બધા વાયરો ખાવા બદલે કેટલા મોટા મોટા પંખા છે. બનાસકાંઠામાં તો કોઈ આવો પંખો ભાલે જ નથી. અમે તો શું કહ્યું હારગઢી પંખા છે સાચું કે અલ્યા હું તો કીધું વળી પેલા પંખા છે. ત્યાં દરિયા વિસ્તાર દરિયો નજીક છે એટલે ભાઈ ખૂબ વાયરો ચાલુ જ છે. ભાડો હાલ પણ વાયરો ચાલુ છે. તમને વિડીયામાં પણ વાયરો આવતો છે અને વાયરો ગજબનો છે. એટલે પવન ચક્કી 24 કલાક ફરતી રહી એના લીધે લાઇટ પેદા થાય. એટલે ભાઈ આ બાજુથી તેમાં લાઈનો પણ ખૂબ નીકળતી છે. જેનથી ઉપર ખેડૂતોના ખેતરમાંથી પણ લાઈનો નીકળી. જો અમે પવન ચક્કી આ ચૂકી થાય રહી જો બતાવે ધ્યાનથી જો. આ જો ક્રેન મારેલી રહી અમે પવન ચક્કી ચૂકી થાય જો. બસ હવે દ્વારકા નીકળું છે. હજી ખાવા નથી ખાધું. ચા કરજો હોટલમાં. બસ હવે જમવા પણ જવું છે. બ્લોગમાં બનાવી રહેજો, જબરજસ્ત મજા આવશે. તો ભાઈ દ્વારકા હતી લગભગ 30 કિલોમીટર બાજી છે અને 12 તો વાગી ગયા છે. ને જુઓ ગાડીમાં ગેસ પટવા આવ્યો તો ફેર એટલે અમે આવી ગયા છો ગેસ પંપી ગેસ ભરાવા. અને ગેસ ભરીને હજુ ખાવાનું પણ બાકી છે. અને ભાઈ પવન ચક્કી જુઓ આ બાજુ ઘણી બધી પવન ચક્કી છે. અમે મોટો રીલ પણ બનાવી છે અને પવન ચક્કીના પણ વિડીયો શૂટ કર્યા છે. બસ હવે ગેસ ભરાઈ અને પાછું નીકળવું છે દ્વારકા બાજુ.
ભાઈ લગભગ 12:30 કે 1 વાગવા છે. દ્વારકા પહોંચવા છે, થોડું છેટું છે. અને એના પહેલા અમે આવ્યા છે ભાઈ કાસબા ઉછેર કેન્દ્રમાં, મતલબ ભાઈ કાસબાનું ઉછેર કેન્દ્ર છે, મતલબ કાસબાનો બ્રીડ તૈયાર થતો છે લગભગ, એવું લાગે છે અંદર હોય. અમે આવ્યા છે જોવા. હવે જોઈએ કેવું છે, તમે બ્લોગમાં બન્યા રહેજો, જોઈએ આગળ શું થાય છે, કેવી મજા આવે છે. ભાઈ દ્વારકાથી જેટલું બાકી લગભગ 10 કિલોમીટર જેવું, 25 કિલોમીટર જેવું બાકી છે. અને મેં આવ્યા છે જો પાછળ દરિયો જુઓ તમે, બાજુમાં કાસબા ઉછેર કેન્દ્ર છે. આર્કેડિયા થોડું બતાય, કાસબા ઉછેર કેન્દ્ર છે હોય. અને ભાઈ જુઓ તમે, એક મોજ છે ને ભાઈ આ દરિયા જોડે. તમે વાયરો એટલો છે, તમને કદાચ વિડીયોમાં હંભળાતું છે, વાયરો જબરજસ્ત છે. અને ખાલી તમે મોજ જુઓ, જે આ દરિયાના મોજા આવી જુઓ ખાલી તમે, એટલો ગજબનો વાયરો આવે છે સાહેબ કે આ પંખાનો તો શું વાયરો ગજબ આમ ફોડી નાખે એટલો વાયરો આવે. તમે જુઓ ખાલી આ ધૂળ ઉડે છે પગમાં, એટલો વાયરો છે. અને ભાઈ જો અમારા બધા માણસો પહોંચી ગયા છે દરિયાની થોડી મજા લઈ લો. અને પછી જવાનું છે આપણે દ્વારકાધીશના દર્શન કરવા. એટલે તમે બ્લોગમાં બના રહેજો, જબરજસ્ત મજા પણ આપવાની છે, મોજ મસ્તી કરવાની છે. અને ચેનલમાં નવા હોય તો ઘાઉ સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો, જોઈએ આગળ શું થાય. એ દ્વારકાધીશનો કમાલ છે ભાઈ, આ દરિયો દ્વારકાનો જ ગણાય છે, આ દરિયો દ્વારકાધીશ જ ગણાય. આ બધે જો ખાલી આ જો ખાલી આ પાણી જો ખાલી, આ દરિયો જો ખાલી, મોજે જો તમે ખાલી કેટલા 2, 5 માથોડા 10-20 ફૂટ ઉપર મોજ ઉછળે છે. તમે જુઓ ખાલી મોજે જુઓ ખાલી મજબૂત આવે. આ બીચ ઉપર મજા આવે ને ભાઈ, જબરજસ્ત મોજે જુઓ ખાલી તમે. અને આપણે અમારા ટીમ વાળાને બધાને રિવ્યુ લો. અશોકજી પહેલા, અશોકજી મજા આવી જોરદાર. દ્વારકા પહેલા 25 કિલોમીટર પહેલા જબરજસ્ત મજા માણવાની મજા આવે. તમે એકવાર આ બીચની મુલાકાત લેજો, જબરજસ્ત મજા આવે. હા. અને હવે રમેશ કાકા તમે કહો છો. મજા આવી જોરદાર, દરિયા નાવાની મજા આવી ને? હા. હવે અમારા ડોક્ટર સાહેબ છે, મજા આવી? તમે અહીંયા એકવાર આવો તો દરિયો જરૂર જોજો. મજા આવી છે બસ. અમારે માસી એકદમ મજા આવી, જોરદાર. પૈસા ટૂરના અહીંયા વસૂલ થઈ ગયા ભાઈ, ટૂર ના પૈસા વસૂલ છે. અને જિંદગીમાં ફરવું જરૂરી છે ભાઈ. પૈસા ભેગા કરીને શું કરવાના, કોઈ હાથી ના આવે. મરણ તો ખાલી આ જોયેલું જ હાથી આવે. એટલે એકવાર ફરવા જરૂરથી જાવું. ભલે પૈસા હોય કે ના હોય, ઉછીના લઈને ફરવા જાવું. કાસબા ઉછેર કેન્દ્ર તો બંધ હતું, પણ અમે દરિયાની જબરજસ્ત મોજ કરી છે. બધાના રિવ્યુ પણ લીધા, બીજા ઘણા બધા બનાયા. અને બધાના ફોટા પણ જબરજસ્ત પાડ્યા. બીચ જોરદાર છે, જબરજસ્ત છે. અને પૂનમના દાડે અને દિવાળીના ટાઈમે એટલી પબ્લિક હોય છે ગજબની, કોઈ વાંચવા નથી પડતો. પણ હાલ આઉટ સિઝનમાં આવે તો હવે ફરવાની જબરજસ્ત મજા આવે, કેમ કે ટ્રાફિક ના મજા આવી જાય. અને અમે હોય બીચની મજા માણી લીધી છે. અને હવે હોટલમાં ખાવા પણ જવાનું છે, અને દ્વારકા પણ પહોંચવાનું છે. એટલે જવું છે ગાડી બસ, પછી ગાડી બેસી હવે રવાના થવું દ્વારકા બાજુ. બ્લોક ભાઈ લગભગ 1:30 વાગી ગયો છે. અને અમારી ફાઇનલી અમે દ્વારકા તો પહોંચી ગયા છે. અને અમારી ગાડી જો અમે પાર્કિંગ કરી નાખી છે. અને હવે હોટલમાં ખાવા જવું છે. જો હોટલ છે, હોટલે અમે ખાવા આવ્યા છે હવે. અને ફાઇનલ દ્વારકા તો પહોંચી જ જશે. પછી હોટલ જમી અને પછી ફ્રેશ થઈ જવું છે. અને પછી જવું છે દર્શન કરવા. હવે મસ્ત મજાનું જમી લીધું પેટ ભરીને. અનલિમિટેડ ગુજરાતી થાળીથી જેટલું ખાવું હોય એટલું મસ્ત મજાનું જમી લીધું. કૃષ્ણા ડાઇનિંગ હોલ જો આ હોટલ છે. અને દ્વારકા તો આવી જ ગયા છે અમે, હોમે જ મંદિર છે. અને હવે પછી જવું છે ગાડી. દ્વારકા તો આવી ગયા છે, પણ દર્શન હાલ મંદિર બંધ છે. એટલે દર્શન 4-5 વાગે કરવાના છે. એના પહેલા ખબર નહીં હવે જવાનું. ડોક્ટર ક્યાં જવાનું છે? હા, ગોમતી ઘાટ. હા તો ભાઈ ગોમતી ઘાટ જવાનું છે. જો અમે ગાડી પાર્કિંગ કરેલી જ છે. પછી ગાડીમાં બેવું છે અને જવું છે ગોમતી ઘાટ. તો ભાઈ લગભગ 3 વાગ્યા છે અને ગાડી પાર્કિંગ કરી. અને જો દ્વારકાધીશનું મંદિર જુઓ તમે, મંદિરની ધજા જોઈ શકો તમે. દ્વારકાની અંદર જ આવી ગયા છે, પણ હાલ મંદિર બંધ છે. એટલે અમે પહેલા આવ્યા હતા હાલ ગોમતી ઘાટ ઉપર, એટલે કે બીચ છે, નદી પાણી છે.
તમે જોઈ શકો છો, હું તમને વિડીયોમાં બતાવું જો ખાલી અમારા બધા માણસો આવી ગયા છે. જો ને આજે હા જો ખાલી બીચમાં હાલ ટ્રાફિક એટલી બધી નહીં, માપની એટલે જોવાની પણ મજા આવે. જો ખાલી આ બીચ છે, જો ગોમતી ઘાટ, દરિયાકાંઠો, દ્વારકાનો દરિયાકાંઠો. અને ભાઈ મોજે જો ખાલી અમે મોજા આવે જો દ્વારકાનો દરિયા કિનારો ગોમતી ઘાટ. ભાઈ ગોમતી ઘાટમાં એક એવી માન્યતા છે કે ભાઈ દ્વારકાધીશની જ્યારે આરતી થતી હોય ને, આરતીના ટાઈમે હવે પાણી નથી આવતું, સવારમાં પાણી નથી હોતું. અને એવી બધી વાત હશે અમે વાપરી છે એટલે મૂકું છું કે આરતીના પછી જો પાણી આવે છે. અને આ જો પાણી મતલબ ખૂબ આવે છે. જો મોજે જુઓ ખાલી તમે, જબરજસ્ત મોજા આવે છે. હાલ જુઓ સાહેબ પણ આ બાજુ બધાને ગાડી રહ્યા છે, કોઈને ઉભા રહ્યા નહીં દેતા કેમ કે પાણી ખૂબ ઊંડું છે. 2-3 માથોડે જેટલું, 2 માથોડે જેટલું ઊંડું છે એટલે. ભાઈ બીચ ઉપર મસ્ત મજાની મજા કરી, મસ્ત વાયરો ખાધો ટાઢો. ભાઈ હાલ મોજે ખૂબ આવતો હતો એટલે મતલબ અંદર પોલીસ વાળા જવા નહીં દેતા, પણ થોડા ઘણા ફોટોશૂટ કર્યા. અને હવે આવ્યા તો મસ્ત મજાનો સેલરીનો જ્યુસ સેલરીનો જ્યુસ પીવા દેજો. જ્યુસ નીકળ્યા છે અને જ્યુસ પીને પાછો હવે થોડો કપડો બદલાવા જઈએ અને પછી જવાનું છે દ્વારકાધીશના દર્શન. તો ભાઈ હાલ 4 વાગી ગયા છે અને અમે જો કપડા બદલાઈ નાખ્યા છે કેમ કે હવે 4 વાગે લગભગ મંદિર ખુલી જાય દ્વારકાધીશનું, એટલે જવાનું છે દર્શન કરવા. જો બધા ભેગા આવી ગયા છે અને અમારે હવે નીકળવું છે દ્વારકાધીશના દર્શન કરવા. સીધા મંદિર કેમ હાર કઢિયા 56 સીડી પર હા સીધું મંદિર ચડવાનું. આ સીડી જો આ સીધું મંદિર ચડવાની સીડીઓ. જો આ નેટ છે નકર જો દ્વારકાધીશની ધજા જો ખાલી. જય દ્વારકાધીશ. મંદિર ખુલે એટલે આપણે બજાર ભાઈ મંદિર ખુલે એટલે તમને પણ જો પણ અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ છે. દ્વારકાધીશના તો દર્શન નહીં કરાયું, માફ કરજો. પણ બીજું બધું તમને બતાવી દો, બ્લોગમાં બનાવી રહેજો, જોઈએ આગળ શું થાય. ભાઈ દ્વારકા મંદિર હતી ખુલ્લું નતું એટલે અમે દ્વારકા મંદિર ખુલ્લું નથી એટલે અમે આયા તો જો આ માછલીઓ છે જબરજસ્ત, ખૂબ બધી માછલીઓ જો ખાલી તમે. આ જો ખાલી માછલીઓ જેટલી હાલી છે, જો માછલીઓ જો ખાલી. ભાઈ માછલીઓ છે, આ બધા માછલીઓની સેવા કરે છે. એકદમ ન હોય માછલીઓ. હા એ વાળા ટકલો ના ચાર ગડિયા એકદમ નાસકી લ્યા. જાણ દળ્યું કરી નાસ ફરી હમણાં ગાય ધક્કો મારે એટલી વાર છે. ખવરાય પોયા ને હવે થોડું એ હાથમાં રહ્યો ખવરાય છે. ભાઈ આ જો દ્વારકામાં આ જો મસ્ત મજા નવું બનાવ્યું છે, આજે જ બનાવ્યું છે પાછું. અને પહેલા જ અમે છે ફોટો પાડવા વાળા. દ્વારકાધીશનું નામ લખેલું છે, મસ્ત મજાનો ફોટો પાડવા માટે સ્પેશિયલ. ભાઈ હાલ ફોટોશૂટ કરાવે અમે. જો ભાઈ આ ભાઈ ફોટોશૂટ કરે છે. અમે આગળ ઉપર છે ત્યાં જો કોઈ ચાલે રહ્યો છે દરિયા બાજુ. હા ફોટો પાડે. એક ફોટાના 30 રૂપિયા ને ભાઈ. હા ભાઈ 30 રૂપિયા. ભાઈ આ બાજુ કેમેરા બાજુ ભાઈ હારગઢિયાના ફોટા પડી રહ્યા પછી આપણે પણ ફોટાશૂટ કરાવવા છે. જો મસ્ત પાછળ મંદિર પણ આવે અને હારગઢિયો પણ આવી જજો. એક મિનિટ ભાઈ બતાવો ખાલી. એક નંબર ફોટોશૂટ આવે ભાઈ. તમે આવો તો ભાઈ હોય ઘણા બધા ભાઈઓ ફોટોશૂટ કરતા હોય છે, લઈના જોડે ફોટોશૂટ પણ કરાવવા. તો ભાઈ હાલ લગભગ 15 ચલો આજે હારગઢિયા તમારો રાજા રણછોડ છે 26. હા ભાઈ 6:30 જેવું શું છે. મસ્ત મજાના દ્વારકાધીશના દર્શન કરીને એક નંબર વીઆઈપી દર્શન છે ભાઈ. ટ્રાફિક ઘણી હતી નહીં. અને ભાઈ બીજું કે રિયલ લાઈફમાં પહેલી વખત ધજા બદલતો ધજાના પણ દર્શન કરે. શું કેવું મજા આવી જાય. ધજાના પણ મસ્ત દર્શન કરીને છે. અને હવે નાઇટ હોય દ્વારકા જ રોકાવાનું છે. હજુ હજી ખાવાનું પણ હજી નક્કી નહીં. જો ખાવા જાય અને રૂમ રાખવાનું છે બધું આ બ્લોગમાં તમને જોવા મળી જાય તો બ્લોગમાં બન્યા રહેજો. તો ભાઈ હવે 7:30 વાગે આરતીનો ટાઈમ થાય છે. અને તમે જુઓ ખાલી નેપાળના માણસો આવ્યા જો. આ નેપાળી જુઓ ખાલી હજુ વીઆઈપી ગાડીમાં આવ્યા.
નેતાળના કોઈ નેપાળ આગળ નેતા નેપાળ નેતા है कि कोई बोला है महाराज ના મહારાજ સ્વામિનારાયણ થી જો ખાલી જો ગાડી વીઆઈપી ગાડીમાં આયા છે જો ખાલી જોઈ શકો તમે પોલીસ બધા હાથે છે જો ખાલી વીઆઈપી ગાડી વીઆઈપી નંબર હાથે જો ખાલી જય દ્વારકાધીશ મિત્રો, તો હાલ હોતના 7 વાગ્યા છે અને ગોમતી ઘાટે તમે જોઈ શકો છો ગોમતી માતાની આરતી ચાલુ છે. અને ભાઈ દ્વારકાધીશ આવો તો આ એક્સપિરિયન્સ કરવો ખૂબ જરૂરી ભાઈ. જુઓ ખાલી તમે એક્સપિરિયન્સ જુઓ ભાઈ, ગોમતી ઘાટ જે ગોમતી માતાની આરતી ચાલુ છે અને પબ્લિક જુઓ ભાઈ, પબ્લિક ગજબની છે જોઈ શકો તમે. ગોમતી ઘાટની આરતી એની બધું પટી ગયું અને આ લગભગ 8 વાગવા આવ્યા છે અને અમે આવ્યા છે જમવા. 56 ભોગ મળે છે, મતલબ દ્વારકાધીશની અંદર જ હોય, મતલબ ધર્મશાળા જેવું જ છે અને હવે જમવાનું હોય છે એટલે અમે બધા આવી ગયા છે જમવા. અમે જોઈ શકો છો વિડીયોમાં જો ટિકિટ લઈ લીધી છે અને ટિકિટ હવે જમા કરાવી સારી પણ લઈ લીધી છે અને જોઈ શકો છો તમે 56 ભોગ જમવાનું હોય જેવું નોમ છે. ખબર નહીં શું શું જમવાનું છે. જમવાનું આવી ગયું છે જો એકનું શાક છે, બીજું છે ભાઈ શાક રોટલી અને ખીચડી અને કઢી. એટલું છે ભાઈ જમવાનું. જો બધા બેસી જાય જમવા, પછી અમારે પણ હવે જમવા બેસી જવું છે. ભાઈ મસ્ત મજાનું ખાવા ખાઈ લીધું છે પેટ ભરી અને હવે જવું છે આપણે રૂમ ગોતવા. ભાઈ રૂમ ગોતવા જવું છે હવે, કેમ કે હવે ઊંઘવું પડશે અને આપણે હવે બ્લોગ એડિટ કરવાનો છે. અહીં બ્લોગમાં બનાવ્યો હતો રૂમ ગોતવાનું છે અને ચોક ફરવાનું થાય તો પણ ફરી લેવું. શું કરવાનું હવે જવું છે ગાડી પાસે, ગાડી જવાનું રૂમ હજી રૂમ ગોતવાનું છે. ભાઈ હાલ રાતના 9:30 થઈ ગયા છે અને અમે એસી વાળો મતલબ કે રહેવા માટે સગવડ ખોલતા આવ્યા છે. જો કૃષ્ણા ભવન હોટલ છે. હોટલમાં મસ્ત મજાના 2 રૂમ રાત હતી, ગાડી પાર્કિંગ છે અને અમારા માણસો બધા આવી ગયા છે ઊંઘવા. જો આ રીતના હોટલ છે, હું તમને બતાવું. 2 રૂમ રાખ્યો છે મસ્ત મજાના એસી વાળા. જો ખાલી એસી ચાલુ કરીને માણસી તો સુઈ ગયા છે. જો હા ભાઈ એસી ચાલુ છે. એક રૂમ આ છે જો અને બાજુમાં જ અટેચ જ છે, 2 રૂમ અટેચ છે. એક રૂમ આ છે જો એસી ચાલુ. ડોક્ટર પણ ખાલી ડોક્ટર જલસા કરે. હા જો આ 2 રૂમ આ છે, 2 રૂમ છે અને બાથરૂમ ઠંડા છે. 2 રૂમ મસ્ત મજાના રાશી દીધા છે. અને ભાઈ તમે આટલા બધી વિડીયો ગમો હોય તો લાઈક કરી નાખો, ના ગમો ડિસલાઈક કરી નાખો. ચેનલમાં ન હોય તો ગાવગા સબસ્ક્રાઇબ કરી નાખો અને આપણે મળશું ત્રીજા ભાગમાં. એટલે ટાટા બાય બાય.